ગુરુવારે હું ઘણા લોકો અમારા ગામના એક આપણે કોઈ હોત ભજન ગાય કે ધીરું ભગત કરીને આવ્યા ભજન વાત કરતા હતા અને ભજનમાં જે આજ મજા આવે છે અને આપણે ઘણા ઠેકાણે હું પ્રોગ્રામમાં જાઉં છું પણ જે શેખ પીપળિયા તો અમે જો શનિવારે મારે બાપુ આવી ગઈ તારીખ આ શનિવારે એટલે ભજનમાં તો બહુ મજા આવે ને આજ ભજીએ કે ભજન થાય છે અને ભજનદાસ બાપાને બહુ વાત નાની એવી કહી વાણી બીના બાપા સંતવાણીમાં આવું બધું ન કરાય સંત સંપૂર્ણ તુમડા તૈનો એક સ્વભાવ તારે કોનો બુડારે ને તારો ઉપર ભાવ આવો બાવળીઓ બરોબર ધંધા બેઠેલા અને એક લેડીઝ બરોબર આવીને બાપુને પગે લાગી બાપુ કે બધા બોલ કે બાપુ મારે શેર માટીની ખોટ છે કે બાપા આયા તને દીકરા આયા થોડા કે બાવળી આપી આમ થી અમને બોલવા મળ્યા તો બાપુએ ખાલી માંડળી આપી કે હાલે બેટા આ તો માંડળી ખોલતી નહીં તું એટલે વાંધો નહીં બાપુને 9 મહિના 4 ને ભાઈ દીકરો નાનો થયો અને બધો દીકરો નાનો છે બાપાને પગે લાગી કે બાપા મહિના દીકરો છે દાંત કાઢવા લેવાની માંડણીમાં એટલું લખ્યું હતું તારે દીકરો થાય તો હું ન થાય તો મારે હું એ સંત થઈ ગયા એટલે કીધું સંત સપુત્રના તુંબડા શરીરનો એક સ્વભાવ તારે કોનો બુડાડે એને તારા ઉપર ભાવ અને રોહિશાળાને ખોડિયારમાં એક નાની વાત કહી દો તમને કે બરોબર રોહિશાળાનું પાદર અને ભાવનગરનો મહારાજ બાકરદા થમ્મા ઘોડે લઈને આવે છે હાથે કોનું રાસ લે છે અને આપા ભાઈ એટલું કીધું જય માતાજી મારી ચિંતાનું ઘન વિનાશની અનુમારી કમલા સમી હકાત વિસરે અતિ અંશવાયની એ માં ગુરગે ગુરગર મારી કમળા દેવી માતું જોગણી અને મારી કરુણી કરને દેવ મોરારીની સહાય મારી જાહેર રૂપમાં જોગણી એ માતું ફરગત આપો ઘણા રીતે બાપા માને બહુ યાદ કર્યા માં મોઢે બોલું માં ત્યાં તો હાથે નાનપણ આંભરે મોટપની બધી મજા મને કરવી લાગે કાગડા એ વખતની માઇલ પર પણ આજે જે અમે ભજનના પ્રોગ્રામ કરીએ છીએ ઘણા ભજનમાં અમે જઈએ છીએ પણ એક ઠેકાણે મેં ભજન મેં ગાયું મને તો ગામમાં કઈ ખબર તો ન હોય અને એ ગામની માઇલ પર મેં ભજન ગાયું કે એવા દેશી મળે આપણા દેશમાં કેટલું ગાયું કે 8 જણા ઉભા છે ક્યાં મળે ભાઈ દેશી
પેલા ભાઈ ઈ દેશી નહીં બાપા. બીજે ભજન ગાયું ઈ ભજન બંધ બીજું ઉપાડ્યું રોય રોય કોને સંભળાવું ત્યાં બાપા ઉભા તમે કે તમારે લેણી એટલે આ બધા ભજનમાં આવું થાય. ઘણા ઠેકાણે અમે ભજનમાં જ આવી છીએ. હમણાં તો બાબા દવાખાને ગયા ડોશીમાં બે હેરે ગયા. ડોશીમાં તો ભાઈ ગયા એટલે ઓલા ડૉક્ટર સાહેબ કે શું થાય છે માં? એ કે ઓલા કે તું નથી ઓળખતો મારા ધણી થાય છે. એટલે એમ નહીં દાદાને શું થાય છે? દાદાને એને પૂછો નહીં કે દાદા કે શું થાય છે? કે આ કોઠક મારો દીકરો એ કે 15 દિવસે બહુ દુખે છે, આમ કઈ રહેવાતું નથી. થાય છે તો કે હા. દાદા કેટલા વર્ષ છે? એ કે 70 વર્ષ. તો દાદા અટાણે 70 વર્ષ તો દુખે જ. તો કે બાજુનો આવ્યો હોય 70 વર્ષનો થયો છે ને એ તો ધડાકા કરે છે. આવા છે ડોક્ટરે પાછા પાડી દીધા. હમણાં એક દાદા ગયા દવાખાને જઈને ડોક્ટરે કે સાહેબ દવા આપી, હાથ પકડ્યો, દાદા જમાય છે? હા જમાય તો શાર છે, દીકરીઓ દીધા પછી દા નથી દેતા. કે અમને દાદા ખવાય છે એમ તો એમ કે ને ભાઈ આ શું હોય એવું કે ને તું મારો એમ હોય. ત્યાં ડોક્ટર સાહેબે હમણાં પાછા એમ ઠેકાણે બીજા એક ભાઈ દાંત પડાવાઈ ગયા. સાહેબ ભાવ દાંત પડાવાઈ ગયા. સાહેબ દાંત પાડવો છે તો મોઢું ખોલો તો કે આ, હજી ખોલો તો કે આ, હજી ખોલો. ડોક્ટર સાહેબ ને કે તમારે અંદર બેન પડવો છે? સાહેબ એવું કેટલો પડાવો છે. ઘણા ઠેકાણે તો આવા જોક્સ બની જાય. પણ એક ભાઈની ઘેર મહેમાન આવ્યા. ભાઈને મહેમાન ગમે એવો મારા હવે તેથી ગામમાં બરોબર મૂવી લાઈટ નહીં અને લાઈટ ને મહેમાન આવ્યા બોલે મહેમાનને જમવા બે હેરાન બોલે શાક દે આમ દે ને ભાઈ રાયું નાખવા મળ્યું. તમે ટાણે હોય મહેમાનને લઈ આવો ને આમ ને તેમ ને ભાઈનું મોટું મહેમાન બેઠા છે મારી કે તું લોહી પીશો એક ધોલ મેરી તો દીવો થઈ ભાઈ રાયું નાખે મને મારો માં મને મારો માં. એક ધોલ મેરીમાં એટલી બધી રાયડું હું નાખશો તો એક નહીં તમે 11 રીતી ગયા. પછી ખબર પડી અંધારામાં 10 ધોલ મહેમાન રીતી ગયો. બહાર પકડી વ્યવહાર મૂક્યો. આવું થાય. મહેમાન આવવાથી બહુ ધ્યાન રાખવું પડે. હમણાં ઠેકાણે અમે ગયા ભજનમાં નક્કી કરો કોગડા ભાઈ તમારા ગામમાં ભજન કરવા છો ભાઈ કે રહેવા દે અમારા ગામમાં ભૂત થાય. ઓલા કે અમારે કરવા છે. દાદા ભાઈ હું બધા કલાકારને લઈને આવ્યો. બધા કલાકાર તબલસી મજીરાવાળા ગાયા બધા લેડીઝ હોય. તો પાદરમાં એક ભાઈ ઉભા ધોળા લુગડા બુગડા પહેરીને આવ્યા. બહાર જવાના છે ભાઈ ને કીધું તમારા ગામમાં ભૂત થાય છે? બોલો ભાઈ કે મને કાંઈ ખબર નથી, 4 વર્ષ પાછો છે. પાકો તમારા બા ભૂત છે આવા છે કદો આવા થાય. ઘણા અમે ભજનમાં આવા ખતરા થાય. હમણાં એક ભાઈ કબર માથે પીડી પીધો હતો. કબર માથે આની માથે ન પીવાય તાર બા ભૂત થાય એની ઉપર ઘેરે જાને એ કે ગરમી થતી બહાર આવ્યું પીછડા પડી ગયા. હમણાં એક બેન એટલા બધા જાડા ને એટલા બધા જાડા ત્યાં મને સુરતમાં એ રિક્ષામાં 2 વાટું થાય ને ઘડી કામ માથું નાખ્યું ઘડી કામ માથું નાખ્યું ને વાઈટ માર્યો ધક્કો બે ગયા. રિક્ષા વાળો કે તમે બે જાઓ. મારે શું કામ છે કે આ તમે સડાવ્યા ઉતારી છે કોની એટલે આવું થાય. કોઈને આપણે જોવા જાય તો એમ થાય. હમણાં છોકરીને જોવા આવ્યો. છોકરીને કે તું જોવા તને જોવા આવ્યા છે કાંક બે શબ્દ કાંક બોલ તો નકર અમને એને એમ લાગશે આ મૂંગી લાગે. છોકરી કાંઈ બોલી નહીં. જમવા બેઠા ને જમી લીધું પછી બોલી હવે વાસણ લઈ લેજો. આ કરતા બધા કે મૂંગી લેવો તો સારું મેં મને હાથ જોઈ નહીં. એટલે ઘણા ઠેકાણે આવું થાય. અમે તો ઘણા ઠેકાણે અમે કેટલા પ્રોગ્રામ કર્યા પણ જે આજ આનંદ આવ્યો આજ ઉછળનો નથી. આજ અમારા દેવળિયામાં કણસન વેડ્યો હરસુપુર દેવળિયા શું આપણે તો કેવો ઇતિહાસ બની ગયો. દીકરાનો મારવા પીછે આગળ આવે રામનાથ મહાદેવ એવા આપણામાં મોટા મોટા દેવળો હોય ને આપણા દાદાનું તો ઘણા લખ્યું છે ને કે ધજા દી કે ગળી હા ભરે ને દેવળો દીઠે દુઃખો જાય દર્શન કરો હામનાથના પ્રેમના રાશિ જાય. હવે જે મને ખુશીથી મજાથી આજે મને માણ્યો એટલો ખૂબ ખૂબ આભાર. જય માતાજી. ઓખો તો દુનિયાથી